આપવાનો વિચાર કરજો. જ્યારે આ જે શિવાજીનો હાલત મને પણ આમ ખૂબ આનંદ થયો અને પેલી હિન્દની રાજપૂતાણી યાદ હતી. હિન્દની રાજપૂતા આપણા ક્ષત્રિયો કેવા હતા, બહુ બ્રાહ્મણ પ્રતિભા. હું બ્રાહ્મણ છું એટલે કઈ ગમે તે કઈ ખોટું ન લગાડતો. કેમ કે ક્ષત્રિય બહુ બ્રાહ્મણ પ્રતિભા. કોઈને કઈ તકલીફ હોય તો ક્ષત્રિયને શરણે જાતા. એક ક્ષત્રિયનો હું એક ક્ષત્રિય તેજ ભગવાન પાસે પ્રાર્થના કરું છું, અમારો ક્ષત્રિય તેજ પાછું આવે અને ભારતીય અત્યારે ભારતની જે પરિસ્થિતિ છે દમાડો છે કે જ્યાં સુધી ક્ષત્રિય તેજ અને બ્રહ્મ તેજ નહીં આવે ત્યાં સુધી જાગૃત એ પરિવર્તન નહીં આવે. પણ એ પરિવર્તન ક્યારે આપણે વાતો થઈને આવે? બાળકોને ભણાવીને બાળકોને ભણાવશો તો જ પરિવર્તન આવશે. તો તમે જે લક્ષ્ય રાખો, માણસનો લક્ષ્ય 4 પ્રકારનો હોય: સ્વલક્ષી જીવન, સ્વજનલક્ષી જીવન, સમાજલક્ષી જીવન અને સર્વલક્ષી જીવન. સ્વલક્ષ્ય પોતાનું ખુદનું લક્ષ્ય સારું હોય, પછી કુટુંબનું લક્ષ્ય સારું હોય. એ વ્યક્તિ સમાજની ચિંતા કરે છે કે સમાજનું લક્ષ્ય સારું હોય. અને પછી એ ટાઈમના ક્ષત્રિયો તો સર્વલક્ષી હતા, દરેક વર્ગની ચિંતા કરતા હતા. તો અત્યારે મને એમ લાગતું હતું કે જ્યારે અમે ભણવા જતા એ ટાઈમે આવતી